મોરબીમાં ચૂંટણી પહેલા જ રાજકીય મહાભારત શરૂ થઈ ગયું છે। ટિકિટ કપાતા નારાજ થયેલા પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ અખંડ દીવો કરીને શ્રાપ આપ્યો તો સામે કાંતિભાઈ અમૃતિયાએ પણ મેદાનમાં આવીને વળતો પ્રહાર કર્યો। દેવાભાઈએ કહ્યું, જેણે મારી ટિકિટ કાપી છે તેના આત્માને ભગવાન શાંતિ આપે। એટલું જ નહીં, તેમણે 3 મહિના અને 21 દિવસ પછી ફોટાને હાર ચડાવવાની પણ વાત કરી છે। આ નિવેદનનો કાંતિભાઈએ સણસણતો જવાબ આપતા કહ્યું કે જે અખંડ દીવો બળે છે તે હરામના પૈસાના ઘીથી બળે છે। તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે દીવો કરવા કરતા બંદૂક લઈને આવો, તમારામાં તાકાત હોય તો। જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે એને 3 મહિનાની એકવી દે, એના આત્માને શાંતિ આપે। હું ખોટાને પૈકે લાગવા જાય છું। અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધનંતર જ કાઢે। લે દીવો પણ કાકા ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસા નથી। તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો।